હેલો મિત્રો, તો આજે તો મારા ઘરે બહુ મોટા મોટા મહેમાન આવ્યા છે। તો સૌથી પહેલાં આવી મોટી બહેનની છોકરી, તો તેના માટે અહીંયા મૂકી છે મેં ચા। સાંજની ચા પીવાનું તો મારે પણ બાકી હતું, તો બંને માટે ચા બનાવી। થોડુંક આદું નાખીને ઠંડીમાં આદુવાળી ચા પીવાની બહુ જ મજા આવે, પણ એમને તો થોડી મોડી લાગી, તો એ તો ફરી ગઈ અને ફરી તેમાં ખાંડ નાખી અને બનાવીને પીધી। તો બસ બધું સાફ સફાઈ કરી અને મેં કરી નાસ્તાની તૈયારી। તો આજે નાસ્તામાં મેં મંગાવ્યું હતું સમોસા અને વડાપાવ। તો બધા માટે નાસ્તો તૈયાર કર્યો અને બધાને બોલાવ્યા। તો મને તો સમોસા જોઈને બહુ જ મન થઈ ગયું હતું ખાવાનું, સાથે લાલ ચટણી અને એકદમ તીખા તીખા મરચાં। તો હું અહીંયા સમોસા ખાવા લાગી ત્યાં ધીરે ધીરે બધા આવી ગયા। બધાએ મસ્ત બેઠા બેઠા વાતો કરતાં કરતાં નાસ્તાની મોજ માણી અને અહીંયા અમારો નાસ્તો પૂરો થયો। થોડી સાફ સફાઈ કરી અને વાસણ કર્યા। બધું કામ પતાવી ફ્રી થયા ત્યાં તો અમારા ઘરે આવી ગયા બહુ મોટા મહેમાન। તો આ છે ક્રિશ્વા, મારી બેનની છોકરી છે, બહુ જ ક્યુટ અને બહુ જ્યારે પણ આવે છે ત્યારે બધાને બહુ જ મજા કરાવે છે અને પાણી અને મુખવાસ તો આવે ત્યાં જ માંગે છે। તો અહીંયા ક્રિશ્વાને રમાડતા રમાડતા ઘણો ટાઈમ થઈ ગયો અને મેં વિચાર્યું ચાલો મહેમાન માટે કંઈ બનાવીએ। તો મેં અહીંયા બનાવ્યું છે જીરાવાળું લીંબુ પાણી। ત્યાં તો ક્રિશ્વાબેન રસોડામાં આવી ગયા ઉલટી ટોપી પહેરીને। તો આજનો વિડીયો તમને ગમ્યો હોય ફ્રેન્ડ, તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો